ઘરકામ જલ્દી પતાવવા માટેના ભાગ 1માં આપણે કદાચ આયોજન અને સફાઈની વાત કરી હશે. હવે ભાગ 2માં આપણે કેટલીક એવી સ્માર્ટ રીતો જોઈશું જે તમારો સમય બચાવશે અને કામને બોજ નહીં બનાવવા દે. રસોડામાં સ્માર્ટ ટિપ્સ. રસોડું એ ઘરનો એવો ભાગ છે જ્યાં સૌથી વધુ સમય જાય છે. તેને આ રીતે મેનેજ કરો. ગ્રેવી અને મસાલાની તૈયારી. અઠવાડિયામાં એકવાર આદુ મરચાં લસણની પેસ્ટ બનાવીને ફ્રીજમાં રાખો. ડુંગળી ટમેટાની ગ્રેવી પણ બનાવીને રાખી શકાય જેથી શાક બનાવવામાં ફક્ત 5 મિનિટ લાગે. કટિંગ અને ચોપિંગ. શાકભાજીને સમારવા માટે ચોપરનો ઉપયોગ કરો. હાથથી સુધારવા કરતાં તે 70% વધુ ઝડપી છે. સાથે સફાઈ. રોટલી વણાતી હોય ત્યારે જ લોટનો ડબ્બો ઠેકાણે મૂકી દેવો અને પ્લેટફોર્મ સાફ કરી લેવું. જમ્યા પછી વાસણ ભેગા ન થવા દેવા. લોન્ડ્રી અને કપડાંનું વ્યવસ્થાપન. રોજનું રોજ ધોવાનું રાખો. કપડાંનો મોટો ઢગલો થાય તેની રાહ ન જુઓ. દરરોજ એક રાઉન્ડ વોશિંગ મશીન ચલાવવાથી કપડાં સૂકવવા અને સંકેલવામાં ભાર નહીં લાગે. ઇસ્ત્રીનો સમય બચાવો. કપડાં મશીનમાંથી કાઢો ત્યારે જ તેને ખંખેરીને વ્યવસ્થિત સૂકવો જેથી તેમાં કરચલી ઓછી પડે. ઘણા કપડાંને ઇસ્ત્રી વગર પણ ચલાવી શકાય છે. 15 મિનિટનો નિયમ. રોજ રાત્રે સૂતા પહેલાં આખા ઘરને માત્ર 15 મિનિટ આપો. સોફાના કુશન સરખા કરવા. બહાર પડેલી વસ્તુઓને તેની જગ્યાએ મૂકવી. બીજા દિવસના કપડાં કાઢી રાખવા. આનાથી સવારે જ્યારે તમે જાગશો ત્યારે ઘર ચોખ્ખું હશે અને સવારની ઉતાવળમાં તમારો મૂડ બગડશે નહીં. મલ્ટીટાસ્કિંગનો સાચો ઉપયોગ. કામ કરતી વખતે તમારો ફેવરિટ શો અથવા સંગીત સાંભળો. ફોન પર વાત કરતાં કપડાં સંકેલી શકાય. કૂકરની સીટી વાગે ત્યાં સુધીમાં આજુબાજુની વસ્તુઓ ગોઠવી શકાય. સાધનોની મદદ લો. જો શક્ય હોય તો કામને સરળ બનાવતા સાધનોમાં રોકાણ કરો. માઇક્રોફાઇબર ક્લોથ. આ કપડાથી ધૂળ જલ્દી સાફ થાય છે અને પોતું કરવામાં મહેનત ઓછી પડે છે. સ્પ્રે બોટલ. પાણી અને વિનેગરનું મિશ્રણ ભરી રાખો જેથી કાચ કે પ્લેટફોર્મ ફટાફટ સાફ કરી શકાય. પ્રો ટીપ. ઘરના દરેક સભ્યને એક નાનું કામ સોંપો. જો બાળકો હોય તો તેમને પોતાના રમકડાં કે પુસ્તકો ગોઠવવાની આદત પાડો. ડસ્ટિંગ માટેની સ્માર્ટ રીત. ઉપરથી નીચે હંમેશા. પહેલાં પંખા અને કબાટની ઉપરની સપાટી સાફ કરો. પછી જ ફ્લોરિંગ પોતું કરો. જો તમે પહેલાં પોતું કરશો અને પછી પંખા સાફ કરશો તો કચરો પાછો નીચે પડશે અને તમારું કામ બમણું થઈ જશે. દૂધ ગરમ કરીને તપેલી ખાલી થાય તો તરત ધોઈ નાખવી. કોઈ વસ્તુ નીચે પડે તો તરત ઉપાડી લેવું કે મેઇન બોક્સમાંથી પસ્તી કાઢી લેવી. જે દિવસે તમને લાગે કે કામ વધારે છે તે દિવસે એવું ભોજન બનાવો જેમાં વાસણ ઓછા બગડે. ખીચડી, પુલાવ કે પાસ્તા. આ બધું એક જ કુકર કે પેનમાં બની જાય છે. ઓછા વાસણ એટલે ઘસવાની મહેનત પણ ઓછી અને સમયની પણ બચત. સ્પ્રે બોટલ. બાથરૂમમાં જ એક ક્લીનરની બોટલ રાખો જેથી અઠવાડિયામાં એકવાર ફટાફટ સ્પ્રે કરીને બ્રશ ફેરવી શકાય. રસોડામાં કાચો કચરો મેનેજમેન્ટ. શાકભાજી સુધારતી વખતે બાજુમાં એક નાનું બાઉલ અથવા છાપું રાખો. બધો કચરો સીધો તેમાં જ નાખો. પ્લેટફોર્મ પર કચરો વેરાશે નહીં એટલે રસોઈ પછી પ્લેટફોર્મ સાફ કરવામાં માત્ર 30 સેકન્ડ લાગશે. ફ્રીજની સફાઈમાં સમય બચાવો. ફ્રીજના ખાનાઓમાં મેટ્સ અથવા પ્લાસ્ટિક શીટ પાથરો. જો કંઈ ઢોળાય તો આખું ફ્રીજ સાફ કરવાને બદલે ફક્ત એ શીટ કાઢીને ધોઈ નાખવાની રહેશે. ઘરમાં સામાન વધે એટલે કામ વધે. જ્યારે તમે કોઈ નવી વસ્તુ, કપડાં, વાસણ કે રમકડું લાવો ત્યારે ઘરની કોઈ એક જૂની કે વપરાયેલી વસ્તુ કાઢી નાખો. ઓછો સમય, ઓછી સફાઈ, વધુ સમય. ઝડપી કામ માટેની ખાસ ટીપ. કામ કરતી વખતે શૂઝ અથવા ચપ્પલ પહેરી રાખો.
આ એક સાયકોલોજીક ટ્રીક છે. જ્યારે આપણે પગરખાં પહેરીએ છીએ ત્યારે આપણું મગજ વર્ક મોડમાં રહે છે અને આપણે ખુલ્લા પગે ફરવા કરતાં વધુ ઝડપથી હલનચલન કરીએ છીએ. મોટી સફાઈ માટે રવિવારની રાહ જોવાને બદલે રોજ નાની નાની વસ્તુઓ પતાવો. બેસિન વોશ. સવારે બ્રશ કરતી વખતે જ બેસિન પર એક કપડું ફેરવી લો. અરીસાની સફાઈ. અઠવાડિયામાં એકવાર નહાતા પહેલા અરીસાને સ્પ્રે કરીને સાફ કરી લો. આનાથી ગંદકી જામશે નહીં અને તમારે કલાકો સુધી ઘસવું નહીં પડે. રસોડામાં ઝડપી રસોઈ માટે ફ્રીઝરનો ઉપયોગ. બાફેલા કઠોળ, ચણા, મઠ કે મગને એકસાથે બાફીને તેના નાના પેકેટ બનાવી ફ્રીજમાં મૂકી દો. જ્યારે શાક બનાવવું હોય ત્યારે ફક્ત ગ્રેવીમાં ઉમેરી દો. તળેલું લસણ, ડુંગળીને તળીને ડબ્બામાં ભરી રાખો. બિરયાની કે પંજાબી શાકમાં સમય બચશે. કાગળ અને બિલનું મેનેજમેન્ટ. ઘરમાં સૌથી વધુ કચરો કાગળોનો બિલ છાપા, જૂની ચિઠ્ઠીઓ થાય છે. દરવાજા પાસે જ એક નાનું બોક્સ રાખો. જે પણ બિનજરૂરી કાગળો કે કુરિયરના પેકેટ આવે તેને ઘરમાં અંદર લાવવાને બદલે ત્યાં જ કચરામાં નાખી દો. મહત્વના બિલના ફોટા પાડી લો અને કાગળોને નિકાલ કરો. વર્ટિકલ સ્ટોરેજ. જો સામાન દેખાય છે તો તે ઘરને અસ્તવ્યસ્ત બતાવે છે. વસ્તુઓને થપ્પી કરવાને બદલે બાસ્કેટમાં ઊભી ગોઠવો. કબાટમાં કપડાંની થપ્પી કરવાને બદલે જો તમે તેને રોલ કરીને રાખશો તો નીચેનું કપડું કાઢતી વખતે આખી થપ્પી વિખરાશે નહીં. બાળકોને રમતમાં કામ સોંપો. જો તમારા ઘરમાં બાળકો હોય તો તેમને સફાઈની રમત રમાડો. કોણ સૌથી પહેલા પોતાના રમકડા ડબ્બામાં ભરે છે? આવી સ્પર્ધા રાખવાથી તમારું અડધું કામ બાળકો જ કરી દેશે અને તેમને જવાબદારી પણ સમજાશે. અનાજ સાફ કરવાની માથાકૂટ છોડો. અનાજ, ઘઉં, ચોખા ભરતી વખતે જ તેને સાફ કરીને ભરો. ડબ્બામાં તજના ટુકડા કે લીમડાના પાન મૂકો જેથી જીવાત ન પડે અને દર મહિને તેને સાફ કરવાની જરૂર ન રહે. એક ખાસ સ્માર્ટ ટીપ. જ્યારે તમે રૂમ છોડો ત્યારે તમારી સાથે એક એવી વસ્તુ લઈ જાઓ જે તે રૂમની નથી. ધારો કે તમે બેડરૂમમાંથી રસોડામાં પાણી પીવા જાઓ છો તો રસ્તામાં પડેલા કોઈ ગ્લાસ કે પ્લેટ સાથે લેતા જાઓ. આ રીતે ઘર આખો દિવસ વ્યવસ્થિત રહેશે. વાસણ. રાત્રે જો કોઈ તપેલીમાં ખોરાક ચોટ્યો હોય તો તેને ઘસવાને બદલે તેમાં ગરમ પાણી અને થોડું સર્ફ નાખીને મૂકી દો. સવારે તે માત્ર 2 સેકન્ડમાં સાફ થઈ જશે. કપડાં. બહુ ગંદા કપડાંને મશીનમાં નાખતા પહેલા 15 મિનિટ ડોલમાં પલાળી રાખો. મશીન તેને વધુ ઝડપથી અને ચોખ્ખા સાફ કરશે. એક મસ્ત ટીપ. અઠવાડિયામાં એકવાર મોબાઈલ સ્વિચ ઓફ કરીને અથવા સાઈડમાં મૂકીને માત્ર 1 કલાક માટે પૂરા જોરથી સફાઈ કરો. તમે જોશો કે ફોન વગર તમે જે કામ 3 કલાકમાં કરતા હતા તે 1 કલાકમાં પૂરું થઈ જશે.